નમસ્કાર મિત્રો, 108 દિવસની ખેડૂતો માટેની જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી ખેડૂત બચાવો યાત્રા જસદણ મુકામે પહોંચી છે. આજે હોળીનો દિવસ છે. આજે હોળીના દિવસે અહીંયા આંબરડી ગામ ખાતે ખેડૂતોએ એક ચોપાલ બેઠકમાં એવી લાગણી વ્યક્ત કરી કે અમને પાકમાં કંઈ મળતું નથી, એટલા માટે પાકનો અમુક ભાગ સળગાવીને અમારે હોળીની ઉજવણી કરવી છે. અલગ રીતે હોળીની ઉજવણી કરી અને સાંકેતિક વિરોધ નોંધાવવો છે. એટલા માટે અમે ખેડૂતના ખેતરે આવ્યા અને અહીંયા એમના પાકનો અમુક ભાગ જે છે ભેગો કરી અને એમને સળગાવી અને હોળીની ઉજવણી કરી છે. અલગ રીતે આખા ગુજરાતની અંદર કદાચ ખેડૂતોએ આ પહેલી વાર આ રીતે ઉજવણી કરી હશે અને આ રીતે સાંકેતિક વિરોધ નોંધાવી અને સરકાર સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે અમને ભાવ મળતો નથી, પૂરતો ભાવ નથી મળતો, એટલા માટે છેલ્લે સરવાળો મારીએ તો કાંઈ વધતું નથી, તો સરકાર પૂરતો ભાવ આપે, સહાય આપે, એના માટેનો એક સરકારને સંદેશ આપ્યો છે. આ વિરોધની અંદર મારી સાથે ભાઈ બ્રિજરાજભાઈ હોય, જીગીસાબેન પટેલ હોય, ભાઈ યોગેશભાઈ હોય અને અન્ય તમામ અહીંના લોકલ ખેડૂતો પણ જોડાયા છે અને સરકાર પાસેથી અપેક્ષા રાખીએ કે ખેડૂતોની જે માગણીઓ છે માગણીઓ પૂર્ણ થાય અને આ રીતે અલગ વિરોધ જે નોંધાવવાનો જે આ ખેડૂતો દ્વારા પ્રયત્ન થયો છે એ બદલ હું ખેડૂતોનો આભાર પણ માનું છું. આભાર. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.